હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ઘણી બધી વખત એવું કહેવાય છે કે આંખો ડોનેશનને લઈને હોય કે પછી શરીર મૃત શરીર જે છે તેના ડોનેશનને લઈને ઘણી બધી માન્યતાઓ છે અને ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે હું મારા સ્નેહીજનની બોડીને જો ડોનેટ કરીશ તો કદાચ તેની આત્માને શાંતિ નહીં મળે. પણ આ બધા જ પરસેપ્શન જે છે તેને દૂર કરવા આપણી સાથે અત્યારે આપણા સ્ટુડિયોમાં જોડાયા છે નિલેશ માંડલેવાલા સર, જે ફાઉન્ડર છે ડોનેટ લાઈફના અને સુરતથી અત્યારે અમદાવાદ આવેલા છે, આપણી સાથે અહીંયા જોડાયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. નિલેશભાઈ, સૌથી પહેલાં તો મારો જે સવાલ તમને છે, કારણ કે અત્યાર સુધીમાં 1200થી વધારે લોકોને નવું જીવન મળ્યું છે અને 1100થી વધારે ડોનેશન થયું છે. સર, તો એક પહેલો સવાલ મારો એ જ છે કે ઘણી બધી માન્યતાઓ સાથે હિન્દુ ધર્મની અંદર ચાલતી આવે છે, સંસ્કૃતિ આપણી ચાલતી આવે છે. આપ શું કહેશો? જે લોકો કદાચ વિચાર પણ કરતા હોય તો એને શાસ્ત્ર ધર્મને વિચારીને ડોનેશન નથી કરતા, લોકોને શું કહેશો? ગોપીજી, તમારી વાત ખૂબ સાચી છે. કારણ કે જ્યારે અમે કાઉન્સેલિંગ કરતા હોઈએ ત્યારે લોકો કહેતા હોય કે આંખોનું દાન ન કરવું જોઈએ, કે આંખોનું દાન કરીશું તો સ્વર્ગનો રસ્તો ન મળશે, એવું લોકો કહેતા હોય. ત્યારે અમે એ લોકોને સમજાવતા હોઈએ છીએ કે આત્મા અજર અને અમર છે. જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા પહેલો ચાલી જાય છે અને જે આપણે એના અંતિમ સંસ્કાર કરીએ છીએ, કે જે દફન વિધિ, જે કંઈક પણ ક્રિયા કરતા હોય, એ તો ફક્ત શરીરનું એક ખોખું જ હોય છે. એટલે એ રીતે અમે લોકોને સમજાવતા હોઈએ છીએ. બીજું જે તમે કીધું કે ઘણા લોકો એવું કહે કે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે. ત્યારે અમે એ લોકોને પૂછતા હોઈએ છીએ અને કહેતા પણ હોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણા બધા બહેનો એવા હોય છે, ઘણી માતાઓ એવી હોય છે કે જેને યુટ્રસની તકલીફ થાય છે કે બ્રેસ્ટ કેન્સરની તકલીફ થાય છે. એને કારણે એનું યુટ્રસ કે બ્રેસ્ટ કાઢી નાખવું પડે છે. તો શું એવી માતા કે બહેનોને મોક્ષ નથી મળતો? આપણે ત્યાં ઘણા બધા ભાઈઓ હોય છે કે જેને ગોલ્ડ બ્લેડરની તકલીફ થાય છે અને એનું ગોલ્ડ બ્લેડર કાઢી નાખવું પડે છે. તો શું એવા ભાઈઓને મોક્ષ નથી મળતો? આપણા દેશમાં જે પણ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ મોટે ભાગે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એટલે કે પરિવારમાંથી જ કોઈક સભ્ય પોતાના જે પરિવારના સભ્યને કિડની આપતું હોય છે. તો એની 2 કિડની હોય, એમાંથી 1 કિડની તો એણે આપી દીધી, તો 1 કિડની ઓછી જ થઈ ગઈ. તો શું એને મોક્ષ નથી મળતો? આજે આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જે અકસ્માતમાં પોતાના હાથ ગુમાવી બેસે છે. શરીરમાં તો એક અંગ ઓછું થઈ જાય છે, તો શું એને મોક્ષ નથી મળતો? આ ભ્રાંતિઓમાંથી આપણે દૂર થવાની જરૂર છે. જે પહેલેથી લોકો કહેતા હોય એ જ જો આપણે કર્યા કરીએ. પણ અમે અમારી સંસ્થા ડોનેટ લાઈફ સમાજમાં છેલ્લા 20 વર્ષથી લોકોને આ અંગદાનનું માહિતી આપીને અંગદાનની જે ગેરમાન્યતાઓ છે એને દૂર કરવા માટેનો આપણે પ્રયાસ કરી રહ્યા છે. અને એની સાથે સાથે જે ધર્મને આધારે પણ અમે લોકોને સમજાવીએ છીએ કે પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું. બિલકુલ. અને એની સાથે મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે દાનવ સાથે યુદ્ધ કરવાનું આવ્યું તો પોતાના હાડકાનું દાન કર્યું હતું. તો દાનનો મહિમા તો આપણા શાસ્ત્રોમાં પણ છે. અમારા ડોનેટ લાઈફ સંસ્થાનો શુભારંભ જ પરમ પૂજ્ય દીદીમાં સાધ્વી રીતંબરાજીના વરદ હસ્તે થયો હતો. અને તે વખતે દીદીમાએ કહ્યું હતું કે પહેલે લોગ કહેતે થે આપ વિવાહ કરો, સંતાનों को जन्म दो, आप नहीं रहेंगे लेकिन आपकी निशानियाँ रहेगी. लेकिन ये कितना सुंदर है कि हम नहीं होंगे फिर भी हमारा हृदय किसी और में धड़क रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी किडनी किसी दूसरे के रक्त को पवित्र और स्वच्छ कर रही होगी. हम नहीं होंगे फिर भी हमारा लीवर किसी दूसरे के भोजन को हाड़, मांस, मज्जा और रस बना के उनके शरीर का पोषण कर रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी आंखें जगत के सारे सुंदर दृश्य को देखते हुए धन्य हो रही होगी. नहीं होंगे हम फिर भी होंगे हम. આ જ મેસેજ અમે લોકોને આપીએ છીએ કે ભલે આપણે આ દુનિયામાં ન હોઈએ પરંતુ આપણે અંગોના માધ્યમથી લોકોમાં જીવિત હોય છે. ધીમે ધીમે લોકો સમજતા પણ થયા છે. લોકો જાણે છે કે શરીર બળીને રાખસ થઈ જવાનું છે. એના કરતાં જો આપણે અંગોનું દાન કરીએ તો આપણે
આપણા દેશમાં જે કેટલાય લોકો, લાખો લોકો અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવું જીવન મળે. અને બીજું પણ અમે લોકોને સમજાવીએ છીએ કે તમારા બ્રેન્ડેડ સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે. बात साची है. हम नहीं होंगे लेकिन हमारी आत्मा जिंदा रहेगी. પણ સર એક સવાલ મને એ છે, કારણ કે જ્યારે આપણે લોકોને કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ, એમના પરિવારને કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ, તો મેં તમારા વિશે વાંચતી હતી, ઘણું બધું વાંચવામાં મને એવું 14 મહિનાનું બાળક, આ 14 મહિનાનું બાળક મને ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે એનામાંથી પણ બીજા 4 લોકો જીવિત થયા. એની ફેમિલીને કઈ રીતે તમે કાઉન્સિલિંગ કરો? ખૂબ કપરું હોય છે. કાઉન્સિલિંગ કરવાનું કાર્ય પરિવારજનોને એ ખૂબ કપરું કાર્ય છે, કારણ કે એવા સમયે કાઉન્સિલિંગ કરવાનું હોય છે કે જ્યારે પરિવારમાં રુદન હોય છે, આક્રંદ હોય છે. ડૉક્ટરોએ એમને કીધું હોય કે તમારું સ્વજન બ્રેન ડેડ થઈ ચૂક્યું છે અને એક થોડા સમય, થોડા કલાક કે થોડા દિવસનું જ મહેમાન છે, ત્યારે હોસ્પિટલમાંથી કોલ આવે કે ડૉક્ટર્સનો કોલ આવે, ત્યારે હોસ્પિટલમાં જઈને એ બ્રેન ડેડ વ્યક્તિના પરિવારજનો સાથે વાત કરવું કે તમારું સ્વજન બ્રેન ડેડ છે અને એના અંગોનું દાન કરવું, કહેવું બહુ સહેલું લાગે, પણ વાસ્તવિકતા ખૂબ અઘરું હોય. કારણ એવા સમયે, મેં આગળ કીધું, એવા સમયે કાઉન્સિલિંગ કરવાનું હોય, પરિવારમાં રુદન છે, આક્રંદ છે, અને પરિવારને એવું લાગે કે એમનું સ્વજન જીવી રહ્યો છે, અને એવા લોકોની સાથે કાઉન્સિલિંગ કરવાનું હોય કે જેને તમે જીવનમાં કદી પણ મળ્યા નથી, અને વેન્ટિલેટર પર એનું હૃદય એને ધબકતું દેખાય, શ્વાસ ચાલતો દેખાય, ત્યારે એને એમ કહેવાનું કે આ સ્વજન તમારું છે, બ્રેન ડેડ છે, બ્રેન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ, એનું શરીર છે પણ આત્મા ચાલી ગયો છે. આ પરિસ્થિતિ સમજાવવું ખૂબ મુશ્કેલ હોય. તમે જે 14 મહિનાના બાળકની વાત કરી, તો હું એ વાત કરીશ સપ્ટેમ્બર 2017ની, જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક સોમનાથ શાહ નામનો 14 મહિનાનો બાળક બ્રેન ડેડ થયું હતું. ગણપતિના દિવસો આપણે એ ચાલી રહ્યા હતા તે વખતે, અને અમને જ્યારે હોસ્પિટલથી કોલ આવ્યો અને એના સોમનાથના ફાધર સુનિલ જોડે અમે રાતે વાત કરી. રાતે સાંજે 7 વાગે વાત થઈ. એ કહે સાહેબ રાતે 10 વાગે આવો. અમે 10 વાગે જઈને પાછી વાત કરી. એ કે બીજે દિવસે સોમવાર હતો, સોમવારે પાછા ગયા. એ કે નહીં સર. સાંજે એનો ફોન આવ્યો કે મેરી વાइफ आपके साथ बात करना चाहती है. એની વાइफ હતી કિરણ. અમે સિવિલ હોસ્પિટલ પાછા ગયા, વાતચીત કરી. એણે મને પૂછ્યું કે સર મેરા બેટા વાપસ નહીં આएगा. કહેવું બહુ સહેલું લાગે, પણ મેં એને કીધું कि तुम्हारा बेटा मर चुका है. तो सर वो उसका हृदय तो धड़क रहा है. हृदय इसीलिए धड़क रहा है कि वेंटिलेटर के माध्यम से उसको ऑक्सीजन दिया जा रहा है. तुम्हारा बेटा ब्रेन डेड है. डॉक्टर ने उनको ब्रेन डेड घोषित कर दिया है. जो व्यक्ति ब्रेन डेड है वो मरा हुआ ही है. ब्रेन डेड इज इक्वल टू डेथ. उनका शरीर है लेकिन उसकी आत्मा चली गई है. ऐसी परिस्थिति है. तो आप आपके बच्चे को क्या करोगे? सिर्फ दफना दोगे. तो सोमनाथ रहेगा, आपके याद में रहेगा, लेकिन सोमनाथ को आप जिंदा रखना चाहते हो, सोमनाथ को अमर करना चाहते हो, तो उनके अंगदान करो. आपको दुख है कि सोमनाथ जा रहा है, लेकिन दूसरी ओर ऐसा ही कोई छोटा बच्चा होगा कि जिनको नया जीवन भी मिलेगा. उनके परिवार उनकी आस रख के बैठे हैं कि कभी कोई छोटे बच्चे का ऑर्गन के डोनेशंस हो और हमारे बच्चे को उसका नया जीवन मिले. तो सोमनाथ को आप जिंदा रखना चाहते हो, सोमनाथ को अमर करना चाहते हो, तो सोमनाथ के अंगों का दान करो, जिससे हमारे देश में कोई छोटे बच्चे को ही नया जीवन मिलेगा. और उन्होंने फिर अंगदान का निर्णय लिया. जैसे वो किरण ने हाँ बताई कि हाँ मैं अंगदान के लिए हम लोग राजी है, तो मेरे लिए वो भगवान ही थी. मेरे सामने कुछ दिखाई नहीं दे रहा था. मेरे सामने एक ही था कि आज किरण हमारे लिए भगवान है, क्योंकि उनके निर्णय की वजह से हमारे देश में जो छोटे बच्चे हैं
किसी न किसी को नया जीवन मिलेगा। तो जैसे उन्होंने हाँ कही, और आज भी हम लोग जो व्यक्ति अंगदान का निर्णय करते हैं, हम मानते हैं कि वो हमारे लिए भगवान है और हम लोग उनका चरण स्पर्श करते हैं। मैं जाके किरण का चरण स्पर्श किया। मैंने बोला वो परिवार तो आपको नहीं मिलेगा, लेकिन वो परिवार की ओर से मैं आपका धन्यवाद करता हूँ कि जिसके वजह से कितने बच्चों को नया जीवन मिलेगा। और आज हमें खुशी भी है कि सोमनाथ के दूसरे अंगों के साथ में हृदय का दान किया गया और वो हृदय का ट्रांसप्लांट मुंबई में एक 3.5 साल की बच्ची में किया गया। वो आराध्य मुले नाम की जो बच्ची है, उसको 16 महीने तक बेड पे रही थी और उनके बाद में उनको ये हार्ट मिला। आज 7.5 साल ट्रांसप्लांट के हो चुके हैं। एकदम हेल्दी वेल्दी છે, એકદમ હેલ્ધી લાઈફ જીવી રહી છે। કારણ કે સર એક સવાલ નિલેશભાઈ મને એ પણ થાય કે જ્યારે મારું કોઈ સ્નેહીજન હોય એ વેન્ટિલેટર પર હોય અને ડૉક્ટર મને એમ કહે કે બ્રેન ડેડ છે, પણ એક આશા મારા દિમાગમાં હોય કે હમણાં મારું એ સ્નેહીજન ઊભું થશે, મારો દીકરો હોય કે મારા ફાધર હોય, દરેક માટે એક આશાનું કિરણ હોય કે ના હમણાં એ થશે અને પછી થઈ ગયું તો શું થશે। આવા કેસીસમાં શું તમે, કારણ કે એક ફેમિલીને કન્વિન્સ કરાવવાનું અને એ ફેમિલીને એ વાત ગળે ઉતારવાની કે તમારા પરિવારનો આ સાથ સહકાર કોકના માટે જીવન આપનારું રહેશે। કારણ કે હું કદાચ માની પણ જાઉં કે હું હાર્ટ આપી દઉં, પણ મને એ વિશ્વાસ કઈ રીતે આવશે કે મારું હાર્ટ ખરેખર કોઈ એક યોગ્ય વ્યક્તિમાં જશે। આને માટે જે ગુજરાત સરકાર એટલે ભારત સરકારે એક કાયદો બન્યો છે, જે નોટો NOTTO નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, એની અંદર આ પ્રવૃત્તિ આખી ગવર્મેન્ટની અંદરમાં ચાલી રહી છે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થની અંદરમાં। નોટોએ જુદા જુદા રોટો બનાવ્યા છે, રિજિયન બનાવ્યા છે, જેમાં અલગ અલગ રાજ્યોને ડિવાઈડ કર્યા છે। આપણું ગુજરાત આવે છે રોટો વેસ્ટની અંદર અને રોટો મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 5 રાજ્યોનો સમાવેશ થાય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ। અને ત્યાર પછી આવે છે સોટો, સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન। એટલે આ તમારો જે પ્રશ્ન છે એની એલોકેશનની પદ્ધતિ શું હોય છે એ હું તમને સમજાવું છું। આજે ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હોય અને જે હોસ્પિટલમાં તેઓ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતા હોય એ હોસ્પિટલમાં જઈને એમની રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવી પડે। તમે કિડનીનું હોય તો કિડનીમાં એ જોવામાં આવે છે કે કેટલા વખતથી ડાયાલિસિસ પર છે, પરિવારમાંથી કોઈ કિડની આપી શકે એવું છે કે કેમ, એક વખત એનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે કે કેમ, મેલ છે, ફિમેલ છે, બાળક છે, આ બધા જુદા જુદા એના પોઈન્ટ્સ હોય છે ને, એને આધારે એનું રજિસ્ટ્રેશન થાય અને એ જે રજિસ્ટ્રેશન થાય હોસ્પિટલમાં, હોસ્પિટલ એનું રજિસ્ટ્રેશન સોટોમાં ઓનલાઈન જ કરાવતા હોય, સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં। અને જ્યારે પણ ગુજરાતમાંથી ગમે ત્યાંથી પણ ઓર્ગન્સ કોઈ બ્રેન ડેડ થયું હોય તો એની જાણ પહેલાં સોટોને કરવામાં આવે અને સોટો એના વેઇટિંગ લિસ્ટ મુજબ એનું એલોકેશન્સ કરતી હોય છે। આમાં કોઈ પણ વ્યક્તિની સામાજિક કે આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓર્ગનનું એલોકેશન્સ કરવામાં આવતું નથી। ખૂબ ટ્રાન્સપરન્સીથી ચાલતી આ પ્રક્રિયા હોય છે। પણ સર એ ક્યારેક એવું બને ને કે કોક એવું કે ના મારા રિલેટિવ છે, પહેલી પ્રાયોરિટી એમને આપવામાં આવે। આમાં કોઈ પણ કન્ડિશનલ ડોનેશન સ્વીકારવામાં આવતું નથી, કારણ કે જ્યારે પણ ઓર્ગન્સના ડોનેશન્સ કરાવવામાં આવે ત્યારે કિડનીની અંદર પહેલું તો HLA મેચિંગ જોવામાં આવે। જો એ રજિસ્ટર્ડ ન હોય, બ્લડ ગ્રુપ મેચ ન થતું હોય અને HLA જો એનું મેચ ન થતું હોય એટલે એનું એ ન થાય તો એને આપવામાં નથી આવતું। એટલે આ બધા ક્રાઇટેરિયા જોઈને જ આપવામાં આવે છે। જો કે એક વસ્તુ હું તમને કહીશ કે આપણા ગુજરાત સરકારમાં જ્યારે સોટો બન્યું એની ટાસ્ક ફોર્સની કમિટીમાં પણ હું હતો અને તે વખતે અમે એક સૂચન કર્યું હતું કે જે પરિવાર અંગદાનનો નિર્ણય કરે છે અને એના પરિવારમાં જો અંગોની જરૂરિયાત ઊભી થાય તો બીજા જે પોઈન્ટ્સ છે એની સાથે એને પ્રાયોરિટી આપવામાં આવે અને ગુજરાત સરકારે એને મંજૂર પણ કર્યું છે। એટલે જે વ્યક્તિનું આજે જે પરિવારમાં અંગદાન થાય છે
અને એના પરિવારમાં જ જ્યારે અંગદાનની જરૂરિયાત ઊભી થાય જેમાં સીધી લીટીને એવું નહીં કે આ આગળ પાછળ બધાને જ મળે, જે સીધી લીટીના હોય એ લોકોને બીજા જે પોઈન્ટ છે એની સાથે આની પણ પ્રાયોરિટી કરવામાં આવે છે. કોઈ વાર એવો કેસ બને છે કે કારણ કે હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ જ્યારે થતું હોય તો મને ખબર છે કે આખો કોરિડોર બનાવવામાં આવતો હોય છે. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે અમદાવાદથી હાર્ટ ચેન્નઈ કે એવી રીતે જતું હોય છે, તો ક્યારેક મતલબ એક ડર પણ રહે છે કે કદાચ ક્યાંક ફસાઈ ગયા તો આ હાર્ટ ફેલ મતલબ એ યુઝલેસ થઈ જશે કે એવું કોઈ એ પ્રક્રિયા માટે પણ તમે લોકો તૈયારી કરો છો પ્રિપેર? એટલે એની અંદર ગોપીજી શું છે કે હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ એ રેસ અગેન્સ્ટ ટાઈમ છે. હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ એ 4 કલાકમાં કમ્પ્લીટ કરવાનું હોય છે અને એનો સમય શરૂ થાય છે કે જે બ્રેન્ડેડ વ્યક્તિ હોય એને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે, એની ચેસ્ટ ઓપન કરીને એનો હાર્ટનો સપ્લાય બંધ કરવામાં આવે, ત્યાંથી આ સમય શરૂ થાય. ત્યાર પછી હાર્ટ પ્રોક્યોર કરીને ગ્રીન કોરિડોરના માધ્યમથી એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટ કે કોમર્શિયલ ફ્લાઇટના માધ્યમથી દેશના કોઈ પણ ખૂણામાં પહોંચાડવાનું અને ત્યાંથી પાછું એરપોર્ટથી જે રિસિપિયન્ટ હોસ્પિટલ હોય ત્યાં પહોંચાડીને હાર્ટનો જે રિસિપિયન્ટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને એનો બ્લડ સપ્લાય શરૂ કરવાનો એ સમય હોય છે 4 કલાકનો. એટલે 1 મિનિટ ખૂબ અગત્યની હોય, એટલા માટે ગ્રીન કોરિડોર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે. ગ્રીન કોરિડોર એટલે જ્યારે પણ હાર્ટ કે બીજા કોઈ પણ વાઇટલ ઓર્ગન્સ લઈને હોસ્પિટલથી નીકળે ત્યારે એક આખો કોન્વે પૂરો પાડવામાં આવતો હોય, જેમાં વોર્નિંગ કાર હોય, એસ્કોર્ટ કાર હોય, પાયલોટ કાર હોય, ડૉક્ટરની કાર હોય, એમ્બ્યુલન્સ હોય, અમારા લોકોની કાર હોય, એ રીતે આખો જેને રસ્તામાં જે પણ કોઈક સિગ્નલ્સ આવતા હોય એ બધા જ સિગ્નલ્સને ગ્રીન કરી દેવામાં આવે કે જેથી કોઈ પણ જગ્યાએ ગાડી રોકાય નહીં અને ઓછામાં ઓછા સમયમાં પહોંચી શકાય. એટલે આ ગ્રીન કોરિડોરનું છે. જે તમે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કોઈક ઓર્ગન ખરાબ તો ન થઈ જાય ને, એને માટે જ્યારે પણ આ ઓર્ગન્સના એલોકેશન્સ કરવામાં આવે, સોટો તરફથી કરવામાં આવે, જે ઓર્ગન્સની રિક્વાયરમેન્ટ ગુજરાતમાં હોય તે ગુજરાતમાં થઈ જાય, પણ જો ગુજરાતની બહાર જાય કે નેશનલમાં જાય તો બધી જ ટીમની જોડે કોર્ડિનેશન્સ કરવું પડે. એમાં ઓર્ગન પ્રોક્યોરમેન્ટ માટેનો એક સમય ફિક્સ કરવામાં આવે કે કેટલા વાગે ઓર્ગન પ્રોક્યોરમેન્ટનો સમય છે. દેશના જુદા જુદા શહેરોમાંથી ટીમ આવતી હોય, બધી ટીમ એક સાથે જ પ્રોક્યોરમેન્ટ કરવું પડે. એવું ન હોય કે એક પહેલાં કરે એક પછી કરે, એવું ન હોય. ધારો કે અમદાવાદથી કિડની અને લીવર માટે આવે છે, હૃદય ગુજરાતમાં રિક્વાયરમેન્ટ નથી તો મુંબઈ જાય છે. હાર્ટ જે લંગ્સ છે તો લંગ્સને માટે ચેન્નાઈ છે કે હૈદરાબાદ છે, ત્યાંથી અલગ અલગ ટીમો આવતી હોય. હેન્ડ્સ હોય તો પાછી મુંબઈથી આવતી હોય. તો બધી ટીમો એક સાથે જ હોસ્પિટલમાં ભેગી થાય અને એક સાથે જ ધીમે 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 બધું નીકળે. ધારો કે હેન્ડ્સનું ડોનેશન્સ હોય તો પહેલાં હેન્ડ્સ પ્રોક્યોર કરીને હેન્ડ્સની ટીમ એરપોર્ટ જવા નીકળે ગ્રીન કોરિડોરથી, પછી હાર્ટ પ્રોક્યોર કરીને હાર્ટની ટીમ જાય, ત્યાર પછી લંગ્સની ટીમ જાય, ત્યાર પછી કિડની અને લીવરની ટીમ જાય. એટલે બધું ટાઈમ પ્રમાણે થતું હોય અને એ કોર્ડિનેશન પેશન્ટ સાથે ત્યાં ડોક્ટર પણ કરતા હોય. જેમ કે ગુજરાતથી મુંબઈ જઈ રહ્યું છે તો મુંબઈમાં પણ એ જ કોર્ડિનેશનથી કામ થતું હોય. એટલે અહીંયા જે પણ કોર્ડિનેશન્સ થતું હોય, તમારી ડોનેટ લાઈફની ટીમ કોર્ડિનેશન્સ કરતી હોય, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એરપોર્ટ ઓથોરિટી હોય, એ બધાની સાથે કોર્ડિનેશન્સ અને જે ડોક્ટરની ટીમ ઓર્ગન પ્રોક્યોર કરવા માટે આવી રહી છે એ બધી ડૉક્ટરની ટીમ સાથેનું પણ કોર્ડિનેશન્સ અમારી ડોનેટ લાઈફની ટીમ કરતી હોય. કેટલા વાગે પહોંચશે, શું પહોંચશે, કેટલા ગ્રીન, કારણ કે જુદા જુદા ગ્રીન કોરિડોર બનતા હોય, ઘણી વખત 4-5 ગ્રીન કોરિડોર પણ એકસાથે બનતા હોય, તો પહેલું ઓર્ગન્સ કેટલા વાગે જશે, બીજું કેટલા વાગે જશે, ત્રીજું કેટલા વાગે જશે, ચોથું કેટલા વાગે જશે, એ બધું જ ગ્રીન કોરિડોરની પણ વ્યવસ્થા આપણી ડોનેટ લાઈફની ટીમ દ્વારા બધાની સાથે કરીને કમ્પ્લીટ કરતા હોય છે. નિલેશભાઈ, એક બ્રેન્ડેડ વ્યક્તિથી કેટલા લોકોને નવી જિંદગી મળે? એક બ્રેન્ડેડ વ્યક્તિથી આમ જોઈએ તો એના પહેલાં કયા કયા ઓર્ગન્સના ડોનેશન્સ થઈ શકે. એક બ્રેન્ડેડ વ્યક્તિના કિડની, લીવર, પેનક્રિયાસ, હૃદય, ફેફસા, નાનું આંતરડું અને હાથ, આ બધા જ અંગોનું દાન થઈ શકે. એટલે એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાનથી 8 થી 9 વ્યક્તિને નવું જીવન મળી શકે.
એની સાથે ટિશ્યુના દાન પણ થઈ શકે. બ્રેઇન ડેડ વ્યક્તિના ટિશ્યુના દાન છે તે નેચરલ ડેથમાં પણ કરી શકાય છે, જેમ કે સ્કિન છે, બોન્સ છે, હાર્ટ વાલ્સ છે, કોર્નિયા તો આપણે બધા જ જાણીએ જ છે. તો આ બધા પણ એ ડોનેશન્સ થઈ શકે છે. અને એ પણ ખાસ જણાવું તમારા માધ્યમથી કે એની ઉંમરની પણ કોઈ સીમા નથી હોતી. 1 વર્ષના બાળકથી લઈને 86 વર્ષ, અમે જે અત્યાર સુધી ઓર્ગન ડોનેશન કરાવ્યા છે મોટી એજના 86 યર્સ ઓલ્ડ સુધીના અમે ઓર્ગન ડોનેશન કરાવ્યા છે. એટલે બ્રેઇન ડેડમાં ઉંમરની પણ કોઈ સીમા નથી હોતી. વ્યક્તિ બ્રેઇન ડેડ હોવું જોઈએ એ જરૂરી છે. અચ્છા નિલેશભાઈ, આ કોન્સેપ્ટ શરૂ કઈ રીતે કર્યો? કારણ કે ઓલમોસ્ટ તમને લગભગ 10-15 વર્ષથી વધારે 20 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. તો આ શરૂઆત કઈ રીતે થઈ અને શરૂઆતમાં કેટલું ટફ હતું? કારણ કે લોકોને એક વિશ્વાસ અપાવવો કે હા, એમના સ્નેહીજનની જે અંગ લઈ રહ્યા છે એક સાચા માણસમાં જશે કે એક જરૂરિયાતમંદમાં જશે, એ જર્ની કેટલી ટફ હતી? જર્ની આમ તો ગોપીજી ખૂબ ટફ હતી. આ કેવી રીતે વિચાર આવ્યો એનાથી હું પહેલાં શરૂઆત કરું. 97માં મારા ફાધરની કિડની ખરાબ થઈ ગઈ હતી અને તે વખતે અમે હિન્દુજા હોસ્પિટલમાં ડૉક્ટર ભરતભાઈ શાહ નેફ્રોલોજીસ્ટ હતા, એ મારા ફાધરની સારવાર કરતા હતા અને એમણે મારા ફાધરની કિડનીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. 2004માં ભરતભાઈએ કીધું કે નિલેશભાઈ, આપણે જે સ્ટેન્ટ કિડનીમાં મૂક્યો છે એ ખરાબ થઈ ગયો છે. હવે તમારી પાસે 2 ઈલાજ આના બાકી રહેલા છે. ક્યાં તો તમે ડાયાલિસિસ કરાવો, ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવો તમારા ફાધરનું. તો મેં મારા ફાધરને, મેં મારા બ્રધર બંને જણાએ કીધું કે અમારી કિડની તમને આપીએ. મારો બ્રધર યુએસ રહે છે. મારા ફાધરે ના પાડી કે તમારી ઉંમર નાની છે, બાળકો નાના છે, પરિવારની જવાબદારી હોય તો હું ડાયાલિસિસ પર રહીશ. એ મારા ફાધરનું અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ શરૂ થયું અને હું ડાયાલિસિસ કરાવવા માટે જ્યારે ફાધરને લઈને હોસ્પિટલમાં જતો તો હું જોતો હતો કે ખૂબ નાની ઉંમરના વ્યક્તિઓ પણ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા. ડાયાલિસિસની પીડા તો અમે પણ જોઈ હતી, કારણ કે જે વ્યક્તિ ડાયાલિસિસ કરાવી રહ્યો હોય એ મૃત્યુને રોજ નજદીકથી જોતો હોય. કારણ કે ડાયાલિસિસ પછી ભૂખ ન લાગવી, તાવ આવવો, ક્રેમ્પ્સ આવવો, બહાર આવવા જવા પર રિસ્ટ્રિક્શન, અને તે સમયે આજે જે ડાયાલિસિસ થાય છે એ સમયે ડાયાલિસિસની ક્વોલિટી પણ એટલી સારી તે વખતે નહોતી. તો વિચાર આવતો કે ડાયાલિસિસથી વ્યક્તિને લાઈફ તો મળે છે, પરંતુ એ ક્વોન્ટિટી લાઈફ મળે છે, એને ક્વોલિટી લાઈફ મળતી નથી. અને જો પરિવારમાંથી કિડની નહીં આપી શકાય તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન જીવવાનું? એને ક્વોલિટી લાઈફ કેવી રીતે આપી શકાય? આ વિચાર એ મારા મનમાં ત્યાં ડાયાલિસિસ સેન્ટરમાં આવતો રહ્યો કે આ લોકોને માટે કંઈક કરવું જોઈએ આપણે. કારણ કે જે ગોપીજી, જે નાના નાના ઉંમરના જે વ્યક્તિઓ હતા ને, એની પીડા અમે જોઈને મન ખૂબ દ્રવિત થઈ જતું હતું. તો શું કરવું? આગળનો રસ્તો નહોતો મળતો કે આને આગળ વધારવું કેવી રીતે. 2004માં જ હું ચેમ્બરમાં ઓનરરી સેક્રેટરી હતો. તે વખતે ઘણા બધા લોકોની મુલાકાત મારે થતી. તો એવી જ એક મુલાકાત તે વખતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિનુભાઈ શાહ સાહેબ સાથે થઈ. ચિનુભાઈ અમારી ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા અને ચિનુભાઈ સાથે કિડની વિશેની ચર્ચા થઈ. તો ચિનુભાઈએ કીધું કે નિલેશભાઈ, તમે કિડની વિશે આટલું બધું જાણો છો તો તમે અમારી સંસ્થામાં જોડાઓ. એમની સંસ્થા ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન જે પ્રિવેન્શન પર કામ કરી રહી હતી. તો મેં પણ શરૂઆતમાં પ્રિવેન્શનથી જ કામ કરવાનું શરૂઆત કર્યું. પણ મારું વિચાર અલગ હતો કે પ્રિવેન્શન પર તો બધા જ કામ કરે છે, પણ જ્યારે કિડની ખરાબ થઈ જાય છે ત્યારે શું? તો એને માટે મારે કામ કરવું છે. એટલે મેં સુરત શહેરના બધા ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન એ બધાના સંપર્ક કરવાના શરૂ કર્યા અને એ લોકોને કીધું કે જ્યારે પણ કોઈક આવું કિડની આવે તો તમે અમને જાણકારી આપજો. અને એ રીતે આ પ્રવૃત્તિની શરૂઆત થઈ અને જાન્યુઆરી 2006માં સુરતથી અમે સૌ પ્રથમ વખત કિડનીનું દાન કરાવ્યું. એ ગુજરાતનું પહેલું ઇન્ટરસિટી કેડેવર ડોનેશનની શરૂઆત
સુરતથી 12 જાન્યુઆરી 2006 દિવસથી થઈ અને 2006માં કિડની દાનથી જે અભિયાન શરૂ કર્યું હતું ત્યાર પછી લીવર, પેનક્રિયાસ, હૃદય, ફેફસા, નાનું આંતરડું, હાથના દાન આ બધું જ કરાવ્યું. એટલે આજે જે અમે જે આ કાર્ય કર્યું એને કારણે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં પણ નવા સોપાનો આવ્યા. કારણ કે ફેબ્રુઆરી 2006માં જ્યારે અમે કિડનીની સાથે લીવરનું દાન કરાવ્યું તે વખતે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નહોતો. ઇવન આખા દેશમાં પણ ફક્ત 4 થી 5 ઇન્સ્ટિટ્યૂટ હતી કે જ્યાં લીવરના ટ્રાન્સપ્લાન્ટ થતા હતા. એટલે એ લીવરને અમે લોકોએ હૈદરાબાદ ગ્લોબલ હોસ્પિટલમાં મોકલાવ્યું હતું. ત્યારે ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન હતું અને ગુજરાતમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવેલું પણ પહેલું લીવર હતું. 2015માં અમે ગુજરાતનું પહેલું હૃદયનું દાન કરાવ્યું હતું સુરતથી. ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નહોતો. હૃદય ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ 1 વર્ષ પછી શરૂ થયો 2016માં. તો એ હૃદય મુંબઈ ગયું. 2019માં ફેફસાનું દાન કરાવ્યું. ગુજરાતમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જ નહોતું થતું. હવે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયા. એટલે અમે જે ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિના જે બીજ વાવ્યા એને કારણે આજે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં પણ ખૂબ સારી પ્રગતિ થઈ અને આજે દરેક પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ થયા. એનો ફાયદો ગુજરાતના લોકોને થયો. કારણ કે જે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે બહારના રાજ્યોમાં કે બહાર બીજા શહેરોમાં જવું પડતું હતું એને બદલે આજે એ આપણા ગુજરાતની અંદર આ બધા ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ થવાને કારણે આજે આપણા દર્દીઓને ખૂબ ફાયદો થાય છે. અને જે ડૉક્ટરો ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરતા હતા એ ઘણા ડૉક્ટરો આજે ગુજરાતમાં આવીને ટ્રાન્સપ્લાન્ટ કરતા થયા છે. હા, એક સવાલ એ પણ પૂછીશ તમને, કારણ કે ઘણી બધી જગ્યાએ મેં વાંચ્યું કે બોડી ડોનેશન, મેડિકલ સ્ટુડન્ટ માટે તમારી બોડીને ડોનેટ કરો. હવે એ કઈ રીતનું હોય છે? કારણ કે જનરલી આપણામાં એક અગ્નિ સંસ્કારનો રિવાજ છે કે ચલો ઓર્ગન ડોનેટ કરી દીધા, પણ બોડી ડોનેશન ઉપર બહુ લોકો કોન્સન્ટ્રેટ નથી કરતા. તો એ શું આખું કોન્સેપ્ટ છે? દેહદાન એ મેડિકલના વિદ્યાર્થીઓને ભણવા માટે કામ લાગે છે. એની એનેટોમી, શરીરની એનેટોમી શીખવા માટે શરીરનું એને કામ આવે છે. એટલે એ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે જો વિદ્યાર્થી મેડિકલનો સ્ટુડન્ટ, ફર્સ્ટ યર MBBSનો સ્ટુડન્ટ જો શરીરની રચના શીખશે નહીં તો કેવી રીતે આગળ વધશે? તો એને માટે એની એનેટોમી શીખવા માટે આ બોડીની જરૂરત પડતી હોય છે. તેથી દેહદાન પણ એટલું જ જરૂરી છે. પણ તમારા માધ્યમથી એ પણ કહીશ કે જે દેહદાન થાય છે, જે વિદ્યાર્થીઓ ભણી રહે છે ત્યાર પછી એના વ્યવસ્થિત અગ્નિ સંસ્કાર એ જે પણ બોડી હોય છે એના પણ કરવામાં આવતા જ હોય છે. એટલે એવું નથી હોતું કે ભાઈ શરીર આમ જ ચાલી જાય છે, એવું નથી હોતું. એનું કોલેજ તરફથી એનો અગ્નિ સંસ્કાર થતા જ હોય છે. જેવું જ વિદ્યાર્થીઓનું ટર્મ પૂરી થાય એની એ બોડી, ત્યારે પછી એના અગ્નિ સંસ્કાર કરતા જ હોય છે. છે કારણ કે એક કોવિડનો સમય આપણે લોકોએ જોયો અને કોવિડના સમયની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ થયા, ઘણા બધા લોકોના લંગ્સની અંદર પ્રોબ્લેમ્સ હવે લોકો જોઈ રહ્યા છે, હાર્ટમાં પ્રોબ્લેમ જોઈ રહ્યા છે. તો કોવિડના સમયમાં પણ જે રીતે તમારું ઓર્ગન ડોનેશનનું છે એ ચાલતું હતું કે એમાં પણ ઘણી તકલીફ તમારે ફેસ કરવી પડી હતી? કોવિડના સમયમાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડતો હતો. કારણ કે આપણે ત્યાં 25મી માર્ચે લોકડાઉન લાગ્યો અને આપણા સોટો તરફથી અમને એવી જાણકારી આપવામાં આવી કે હાલમાં તમારે હવે આ પ્રવૃત્તિને અટકાવવાની છે. કારણ કે જે જરૂરી સર્જરી હોય એના સિવાય કોઈ પણ સર્જરી બધી બંધ હતી. લગભગ 11 મે પછી આપણે ત્યાં પાછું એવું આવ્યું કે તમે હવે આ પ્રવૃત્તિને આગળ વધારી શકો છો. અને અમે લોકોએ તરત જ એ શરૂ કર્યું. કારણ કે કોવિડના સમયમાં ઓર્ગન ડોનેશન આમ પણ ઘટી ગયા હતા અને કેટલા લોકો એવા હતા કે જો એને સમયસર ઓર્ગન ન મળે તો એને પોતાનું જીવન ગુમાવવું પડે. એટલે અમે લોકોએ વિચાર્યું કે નહીં, ગમે તે થાય આપણે પણ એક કામ તો આગળ વધારવું, સો મચ ગો ઓન. એટલે અમે લોકોએ તરત જ જેવું
સોટો તરફથી અમને જાણ કરવામાં આવી કે તમે આ પ્રવૃત્તિ શરૂ કરી શકો છો અને અમે પ્રવૃત્તિને શરૂઆત કરી અને જૂન મહિનામાં અમે લોકોએ પહેલું ઓર્ગનનું ડોનેશન્સ કરાવ્યું અને 10 જુલાઈને દિવસે 10 જુલાઈ 2020ને દિવસે બીજું ઓર્ગન તરત જ, અને તે વખતે બીજા ઓર્ગનની સાથે હૃદયનું પણ દાન થયું. એ પશ્ચિમ ભારતમાં કોવિડ પછી પહેલું હૃદયનું દાન હતું. એટલે કોવિડના સમયમાં પણ અમારી ડોનેટ લાઈફની ટીમે લગાતાર હોસ્પિટલમાં જઈને કાર્ય કર્યું. ડર રહેતો હતો, પણ માસ્ક ને એ બધું પહેરીને, ગ્લોવ્સ આ તે પહેરીને એ થયું. ઘણી વખત એવું પણ થતું હતું કે જે કોવિડ આઈસીયુ હોય એની અંદર અમે ભૂલથી ચાલી જતા, ત્યારે લોકો પીપી કીટ પહેરીને અમે એમ થતું કે આ કઈ દુનિયામાં આવી ગયા. ડર પણ રહેતો હતો, પણ સાથે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પણ રહેતા હતા કે ભાઈ કામ કર, કંઈ વાંધો નથી. આપણે સમાજને માટે એક સારું કામ કરીએ છીએ તો એમાં ડર રાખવાની જરૂર નથી. અને કોવિડના સમયમાં પણ અમે લોકો લગભગ 203 ઓર્ગન અને ટિશ્યુના દાન કરાવ્યા. નિલેશભાઈ, છેલ્લો સવાલ પૂછીશ તમને કે લોકોને શું સંદેશ આપશો કે જે લોકો કદાચ, કારણ કે ઘણા બધા માન્યતાઓની સાથે આપણે જીવીએ છીએ, ઘણી બધી સંસ્કૃતિઓ સાથે આપણે જીવીએ છીએ, લોકોને શું કહેશો? ગોપીજી, લોકોને કહેવા પહેલાં હું લોકોને એક પ્રશ્ન પૂછીશ કે જ્યારે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છે ને? શા માટે લઈ લઈએ છે? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે અંગોનું દાન કરાવીએ તો આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન મળશે. આપણે સૌ સંકલ્પ કરીએ કે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય કે એની જાણકારી આપણને મળે ત્યારે એના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં દર વર્ષે જે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. આ જે નવજીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું, પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. એટલે આપણે સૌ એમાં જોડાઈએ. તમારા માધ્યમથી હું એ પણ કહીશ કે આપણે નસીબદાર છે કે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ દેશમાં પહેલા એવા વડાપ્રધાન છે કે જેઓ વારંવાર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને અંગદાનનું મહત્વ પણ સમજાવી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં કોઈ પણ વડાપ્રધાને આ અંગદાનનું મહત્વ દેશવાસીઓને વારંવાર સમજાવ્યું નથી. મારી સમગ્ર દેશવાસીઓને પણ નમ્ર વિનંતી છે, આપણે સરકારશ્રી પાસે દરેક વસ્તુની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ આપણે ભારતના એક નાગરિક તરીકે આપણી પણ એક ફરજ છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી પણ અંગદાનનું મહત્વ સમજાવીને લોકોને અંગદાન, પોતાના બ્રેઇન ડેડ સ્વજનને અંગદાન કરવા માટે અપીલ કરતા હોય ત્યારે આપણે પણ એમની સાથે જોડાવીને અને અમારા જેવી ડોનેટ લાઈફ જેવી સંસ્થાઓ વર્ષોથી આ દિશામાં કાર્ય કરી રહી છે તો એને સહકાર આપીને વધુને વધુ લોકોને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. હું તમારા માધ્યમથી એ પણ કહીશ ગોપીજી કે આજે કોઈ પરિવારમાં કિડની ખરાબ હોય, મેં આગળ જણાવ્યું તેમ કે પરિવારમાંથી નથી આપી શકતું તો શું? કોઈ વ્યક્તિનું લીવર ખરાબ છે, કિડનીમાં તો ડાયાલિસિસ પણ એક ઇલાજ છે, પરંતુ કોઈ વ્યક્તિનું લીવર ખરાબ છે, એને લીવર સિરોસિસ છે, પરિવારમાંથી આપવા પણ માંગે છે, પણ ફેટી લીવર છે કે ક્યાં અન્ય કોઈ કારણસર એ લીવર નથી આપી શકતું તો શું? એનું મૃત્યુ નિશ્ચિત જ થઈ જાય. કિડનીમાં તો ડાયાલિસિસ પણ ઇલાજ છે, લીવરમાં તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઇલાજ જ નથી. કિડની અને લીવર બે એવા ઓર્ગન્સ છે કે જે પરિવારમાંથી પણ આપી શકાય, પરંતુ કોઈ વ્યક્તિને હૃદયની તકલીફ છે, એનું હૃદયનું પમ્પિંગ 5 યા 10% છે, 5 સ્ટેપ ચાલે છે એના શ્વાસ ફૂલી જાય છે, ખાવા પીવા પર રિસ્ટ્રિક્શન્સ છે, પોતાનું જીવન બેડ પર જ વ્યતીત કરવું પડે એવી પરિસ્થિતિ છે, એને હૃદય કોણ આપશે?
જીવતા જીવત કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયનું દાન કરી શકે ખરું? ન કરી શકે. આપણા દેશમાં આપણે કોરોનાને આપણે વાત કરી, કોરોનામાં કેટલાય વ્યક્તિઓને આપણે આપણા આજુબાજુના વ્યક્તિઓને પણ ગુમાવ્યા. આજે પણ આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના ફેફસા ખરાબ થઈ ગયા છે અને એ લોકોએ પોતાનું જીવન જીવે છે, પરંતુ એ ક્વોલિટી જીવન નથી જીવતા, કારણ કે 15થી 20 લીટર ઓક્સિજન રોજનું લેવું પડતું હોય છે. ઓક્સિજન સિલિન્ડરની સાથે જ એણે રહેવું પડતું હોય છે. ક્વોલિટી લાઈફ નથી મળતી. આ તો આપણે ઇન્ટરનલ ઓર્ગન્સની વાત કરીએ છીએ, પરંતુ આપણા દેશમાં આપણા દેશના એવા જવાનો છે કે જે આપણા દેશની સુરક્ષાને માટે લડતા બોમ્બ બ્લાસ્ટમાં પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. આવા દિવ્યાંગ વ્યક્તિને નવું જીવન કેવી રીતે મળે? આવા દિવ્યાંગ વ્યક્તિના જીવનની આપ કલ્પના કરો. એ વ્યક્તિ પરાવલંબી જીવન જીવવું પડતું હોય, સ્વાવલંબીને બદલે એણે પરાવલંબી જીવન જીવવું પડતું હોય. પોતાના શરીર પર ખજવાળ આવે તો વ્યક્તિ ખજવાડી પણ ન શકે. પાણી પીવું હોય તો ગ્લાસ પણ ન પડે. પોતાની રોજિંદા કાર્યો માટે પોતાના પરિવાર પર આધાર રાખવો પડતો હોય. આવા દિવ્યાંગ વ્યક્તિની પીડાની કલ્પના આપ જુઓ. આ તમામ વ્યક્તિઓને નવું જીવન ત્યારે જ મળે કે જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે. એટલે તમારા માધ્યમથી દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈને અંગદાન, જીવનદાનનો સંદેશો આપણે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડીએ. અંતમાં એટલું જ કહીશ કે सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, અંગદાન કર, અંગદાન કર, અંગદાન કર. બિલકુલ અંગદાન કર. એની સાથે જ આ નિલેશભાઈએ જે રીતે કીધું કે આશા રાખું કે તમે પણ આ જે એમનું મહાયજ્ઞ છે એ યજ્ઞની અંદર જોડાવ અને તમે પણ તમારા કોઈ સ્વજનનું અગર બ્રેઇનડેડ થાય છે તો તેમાં તેમના હાર્ટ, કિડની, લીવર, લંગ્સ આ બધું જ ડોનેટ કરી શકો છો. અને આશા રાખીએ કે આ ઇન્ટરવ્યૂ પછી ઘણા બધા લોકો એમનો સંપર્ક કરે. તો અમારો આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.